Hello students, today we are discuss next topic in chapter number 1, shear force and bending moment diagram for a fixed beam carrying central point load. Okay, શું કહેવા માંગે છે તો shear force and bending moment diagram for a fixed beam. કયા બીમની વાત કરી છે કે ફિક્સ બીમનો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. કેરિંગ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એટલે કે જ્યારે સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગેલો હશે ત્યાંની વાત કરી છે. ઓકે, તો એના માટેની આપણે એક પ્રોસેસ જોઈએ. બરાબર. ઓકે, તો આ જે ડાયાગ્રામ આપણે ડ્રો કરશું, બરાબર, ફિક્સ બીમનો અને જ્યારે સેન્ટ્રલ પોઈન્ટ લોડ હશે ત્યારે. ઓકે, તો એના માટેની એક મેથડ જે છે એ મેથડનું નામ છે મોમેન્ટ એરિયા મેથડ. ઓકે, મોમેન્ટ એરિયા મેથડ. તો આ મોમેન્ટ એરિયા મેથડથી આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાના છે. બરાબર, મેથડનું નામ યાદ રાખવાનું છે મોમેન્ટ એરિયા મેથડ. તો મોમેન્ટ એરિયા મેથડને આપણે 1 by 1 સ્ટેપ જોઈએ. ફર્સ્ટ આપણે ફિક્સ બીમ કીધું છે, તો ફિક્સ બીમને આપણે સિમ્પલ ફિગર ડ્રો કરી દઈએ ફિક્સ બીમની. બરાબર, તો ફિક્સ બીમની ફિગર કેવી રીતના આવશે? આ ફિક્સ બીમ. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. સેન્ટ્રલ પોઈન્ટ લોડ, આ પોઈન્ટ એ, પોઈન્ટ બી. સેન્ટ્રલ પોઈન્ટ લોડ કીધો છે, તો સેન્ટ્રલ પોઈન્ટ લોડ ડેટ ઇઝ ધીસ પોઈન્ટ લોડ W. ઓકે, લેન્થ, બેઝ L, ડિસ્ટન્સ. ઓકે, અને સેન્ટર પાસે પોઈન્ટ આપું છું C. બરાબર, તો આ થયો આપણો ફિક્સ બીમનો લોડ ડાયાગ્રામ. ઓકે, તો એને મેં અહીંયા બાજુમાં લખ્યું છે કે એ નામ આપ્યું છે અને બાજુમાં લખ્યું છે કે લોડ ડાયાગ્રામ ફિક્સ બીમ. ફિક્સ બીમનો લોડ ડાયાગ્રામ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ડ્રો કરીએ તો આ જે ફિક્સ બીમ જે છે, ઓકે, એના પછીનું સેકન્ડ આવશે કે ફર્સ્ટ ઓફ ઓલ એઝ્યુમ ધ ફિક્સ બીમ એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ એન્ડ ડ્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. કે આ જે ફિક્સ બીમ જે છે એને એઝ અ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કરીને આપણે એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું. તો એ જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનશે, એ જે ડ્રો કરશું ડાયાગ્રામ, તો એ ડાયાગ્રામને કયો ડાયાગ્રામ કહેવામાં આવશે? મ્યુ ડાયાગ્રામ કહેવામાં આવશે. બરાબર, મ્યુ ડાયાગ્રામ કહેવામાં આવશે. એટલે તમને ક્વેશ્ચન પૂછે સબમિશનમાં કે મ્યુ ડાયાગ્રામ કોને કહેવાશે, તો કહેવાનું કે ફિક્સ બીમને એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કરીને એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. તો એ જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે એને મ્યુ ડાયાગ્રામ કહેવામાં આવે છે. એને ઓલ્સો કોલ્ડ ફ્રી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, અને એને ફ્રી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ આપણે કહી શકીએ. ઓકે, તો સેકન્ડ સ્ટેપ છે બી, સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યો છે. સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યો છે, દેટ ઇઝ ધીસ ફિગર એની. ઓકે, સિમ્પલી સપોર્ટેડ બીમ, પોઈન્ટ લોડ W, ટોટલ ડિસ્ટન્સ એનું L, પોઈન્ટ A એન્ડ પોઈન્ટ B. ઓકે, ડેટ ઇઝ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યો. હવે એ જે સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યો છે એનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. બરાબર, એટલે કે આ જે ફિગર જે છે એનું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરશું. બરાબર, તો કેવી રીતના થશે? મેક્સિમમ પોઈન્ટ લોડ ક્યાં લાગે છે? સેન્ટર પાસે. બરાબર, તો આ રીતે એની ફિગર ડ્રો થશે. ઓકે, પોઈન્ટ એ, પોઈન્ટ બી એન્ડ પોઈન્ટ સી. ટોટલ ડિસ્ટન્સ થશે એનું L. એન્ડ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જે જનરેટ થશે ડેટ ઇઝ WL/4. WL/4 મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ. ઓકે, એટ પોઈન્ટ સી પાસે, ડેટ ઇઝ સેન્ટર પોઈન્ટ લોડ, સેન્ટ્રલ પોઈન્ટ લોડ પાસે. ઓકે, અને બાજુમાં મેં લખ્યું છે કે મ્યુ ડાયાગ્રામ. બરાબર, આ જે મ્યુ ડાયાગ્રામ કહેવાય એ આપણું ત્રીજું સ્ટેપ થશે. ઓકે, નાવ શું કરશું ફોર્થ સ્ટેપમાં કે નાવ ડ્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર અ બીમ વિથ ઓનલી એન્ડ મોમેન્ટ MA એન્ડ MP. કે ઓનલી એન્ડ મોમેન્ટ, એન્ડ મોમેન્ટ ડેટ ઇઝ અહીંયા જે એન્ડ મોમેન્ટ લાગશે એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. કે
બીમ સબ્જેક્ટેડ ટુ એન્ડ મોમેન્ટ ઓનલી. બીમ સબ્જેક્ટેડ ટુ એન્ડ મોમેન્ટ ઓનલી એનો ડાયાગ્રામ ડ્રો કરશું આપણે. તો આ જ બીમ છે. ઓકે, સબ્જેક્ટેડ ટુ એન્ડ મોમેન્ટ ઓનલી ડેટ ઇઝ આ ફિક્સ બીમ. એન્ડ મોમેન્ટ એટલે અહીંયા કહેવાશે MA, એ પોઈન્ટ પાસે MA. બી પોઈન્ટ પાસે MB. ઓકે, ડેટ ઇઝ એન્ડ પોઈન્ટ લોડ. ઓકે, તો આ જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ બનશે, બરાબર, એ ડાયાગ્રામને કહેવામાં આવશે ફિક્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે, ઓકે, ખ્યાલ આવે છે કે બીમ જે છે, ફિક્સ બીમ જે છે, 1 મિનિટ, ફિક્સ બીમ જે છે તો બીમના બંને એન્ડ પાસે, બંને એન્ડ એટલે એ અને બી પાસે MA અને MB ડેટ ઇઝ મોમેન્ટ લાગે છે એ આપણે એઝ્યુમ કરીને એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું. તો એ જે આનો જે ડાયાગ્રામ ડ્રો કરશું, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, તો એ જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું એને કયો ડાયાગ્રામ કહેવામાં આવશે? મ્યુ ડેશ ડાયાગ્રામ. ઓકે, ખ્યાલ આવે છે? એટલે આમાં બે ડાયાગ્રામ આવે છે, મ્યુ ડાયાગ્રામ એન્ડ મ્યુ ડેશ ડાયાગ્રામ, બે ડાયાગ્રામ. મ્યુ ડાયાગ્રામ કોના પરથી ડ્રો થશે? તો આજે આપણે એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યું એનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યો, એને કહેવાશે મ્યુ ડાયાગ્રામ. અને બીમના બંને છેડે મોમેન્ટ લાગે છે એ રીતે આપણે એઝ્યુમ કર્યું MA અને MB, બરાબર. તો એ જે ડાયાગ્રામ ડ્રો કર્યો છે એનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું. એ જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું એને કહેવામાં આવશે મ્યુ ડેશ ડાયાગ્રામ, બરાબર. હવે આ જે ફિગર જે છે એન્ડ મોમેન્ટ, બરાબર, તો એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તો સિમ્પલ આ રીતે ડ્રો થશે એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે, તો એને કહેવામાં આવશે મ્યુ ડેશ ડાયાગ્રામ. ચાલો, તો અહીંયા એ પોઈન્ટ છે, એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, તો કહેવાશે મોમેન્ટ MA, મોમેન્ટ એટ બી પોઈન્ટ પાસે. ઓકે, અહીંયાથી આટલું ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ સેમ છે એટલે શું કહેવાશે? MA ઇઝ ઇક્વલ ટુ MB. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરાબર. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતના બનશે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ, બરાબર. એટલે બે ડાયાગ્રામને આપણે સાથે ભેગા કરશું તો કયો ડાયાગ્રામ બનશે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ફર્સ્ટ ઓફ ઓલ આ ડાયાગ્રામ આપણે ડ્રો કરેલો છે, બરાબર. મ્યુ ડેશ ડાયાગ્રામ છે આપણી પાસે, ડ્રો કરો મ્યુ ડાયાગ્રામ, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ WL/4, બરાબર. મોમેન્ટ એટ A, મોમેન્ટ એટ B, બરાબર. આ A પોઈન્ટ, B પોઈન્ટ અને C પોઈન્ટ સેમ એઝ ઇટ ઇઝ આ જ ફિગર મેં એની ડ્રો કરેલી છે. ઓકે, તો આ ફિગર મોમેન્ટ એટ A, મોમેન્ટ એટ B, પોઈન્ટ A, B, C, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ WL/4. ઓકે, એન્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર લખેલું છે. પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર કોને કહેવાશે? વોટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર? પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર કોને કહેવામાં આવશે? તો ઇન બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ધ પોઈન્ટ at which bending moment changes sign from +V to -V અથવા તો -V to +V is called point of contra fracture. કે બીમની જે લેન્થ હશે, બરાબર, એ લેન્થ દરમિયાન જે બિંદુએ એટલે કે જે પોઈન્ટ પાસે, સપોઝ કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ, આ પોઈન્ટ, એ બે પોઈન્ટ છે, તો એ બે પોઈન્ટ પાસે શું થશે? સાઇન ચેન્જ થશે, બરાબર. બેન્ડિંગ મોમેન્ટ ચેન્જીસ થશે ફ્રોમ પ્લસથી માઇનસ અથવા તો માઇનસથી પ્લસ ચેન્જીસ થઈ, તો એને કહેવામાં આવશે પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર. હવે આ એક પોઈન્ટ છે F પોઈન્ટ અને પોઈન્ટ E, બરાબર, કે જ્યાં તમારી આ સાઇન ચેન્જ થવાની,
ઉપર પ્લસ છે તો પ્લસમાંથી માઇનસ આવ્યું, અહીંયા પ્લસ છે તો એમાંથી માઇનસ આવ્યું, બરાબર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાક્ટ ફ્રેક્ચર કયા પોઈન્ટ પાસે અકર થશે? ક્યાં એફ પોઈન્ટ પાસે, ક્યાં ઈ પોઈન્ટ પાસે. તમે બેમાંથી કોઈ પણ એક પોઈન્ટ પાસે પોઈન્ટ ઓફ કોન્ટ્રાક્ટ ફ્રેક્ચર ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર. ચાલો અને લાસ્ટ ડ્રો કરશું શિયર ફોર્સ ડાયાગ્રામ, બરાબર. આ એફ ડેટ ઇઝ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને લાસ્ટ ડાયાગ્રામ બનશે તમારો શિયર ફોર્સ ડાયાગ્રામ, ડેટ ઇઝ આ રીતે સી પોઈન્ટ સેન્ટર બનશે શિયર ફોર્સ ડાયાગ્રામ. એક્ઝામ્પલ કરશું એટલે વધારે તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ થઈ આપણે ડાયાગ્રામની પ્રોસિજર. ફર્સ્ટ એથી લઈને જી સુધીના ડાયાગ્રામ ડ્રો થવા જોઈએ, બરાબર. એક જ લાઇનમાં ડ્રો થવા જોઈએ. ડેટ ઇઝ તમે જે પહેલી ફિગર ડ્રો કરી ત્યાંથી આ રીતે લાઇન ડ્રો કરી દેવાની અને આ રીતે, એટલે એક જ લાઇનમાં બધી ફિગર તમારી આવે, બરાબર. એટલે સેન્ટર પોઈન્ટ લોડ જે સી પોઈન્ટ આપેલો છે ત્યાં તમારી આ રીતે ફિગર પણ થવી જોઈએ, આ સી, બરાબર, આવી રીતે. તો આ રીતે વ્યવસ્થિત ડાયાગ્રામ ડ્રો કરવાના છે. ઓકે, આ જ વસ્તુને મેં થિયરીમાં સમજાવ્યું છે, જે આખી પ્રોસિજર મેં તમને ફિગર થ્રુ એક્સપ્લેન કરી છે યુઝિંગ એરિયા મોમેન્ટ મેથડ, કે મોમેન્ટ એરિયા મેથડથી આપણે જોઈએ છે કે ફર્સ્ટ ઓફ ઓલ એઝ્યુમ ધ ફિક્સ બીમ એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ એન્ડ ડ્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ધીસ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને આપણે કહ્યું છે મ્યુ ડાયાગ્રામ, અને મ્યુ ડાયાગ્રામને કહેવાય છે બેન્ડિંગ મોમેન્ટ ફ્રી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ કહેવાય છે. ત્યાર પછી આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર અ બીમ ઓનલી એન્ડ મોમેન્ટ કરીને આપણે એઝ્યુમ કરવાનું છે એમએ અને એમબી, એમએ એન્ડ એમબી. અને એ જે ડાયાગ્રામ ડ્રો કરશું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, એને કહેવામાં આવશે ફિક્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અથવા તો મ્યુ ડેશ ડાયાગ્રામ પણ કહેવામાં આવશે. ઓકે, નેક્સ્ટ એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ, બરાબર. કે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ અને એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. તો એરિયા મ્યુ ડાયાગ્રામનો એરિયા કેટલો થશે? મ્યુ ડાયાગ્રામ એટલે આપણો આ ડાયાગ્રામ ડ્રો કરેલો હોય એની ટોટલ ડિસ્ટન્સ હતું એલ અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ હતી WL/4, બરાબર. જે સિમ્પલી સપોર્ટેડ બીમ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ જે છે એને આપણે એઝ્યુમ કરેલું હતું, એ બીમ જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યો, ડેટ ઇઝ ધીસ, બરાબર. તો આ જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે મ્યુ ડાયાગ્રામ, તો મ્યુ ડાયાગ્રામનો એરિયા શું થશે? તો ટ્રાયેંગલનો એરિયા શું આવશે? ટ્રાયેંગલનો એરિયા આ રીતે ફિગર છે તો 1/2 બેઝ કેટલો છે? એલ ઇન્ટુ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ્સ હાઇટ કેટલી છે એની? W, સેન્ટર પાસે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ WL/4. ઓકે, ક્લિયર? તો એ જ વસ્તુ અહીંયા લખેલું છે, ક્લિયર? નેક્સ્ટ ફાઇન્ડ આઉટ કરીએ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. ચાલો, મ્યુ ડેશ ડાયાગ્રામ એટલે કયો ડાયાગ્રામ હતો? જે આપણે બીમના એન્ડ પાસે MA અને MB એઝ્યુમ કર્યું હતું મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી, બરાબર. તો એનું આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે ડ્રો કરેલો હતો ડેટ ઇઝ મ્યુ ડેશ ડાયાગ્રામ, મ્યુ ડેશ ડાયાગ્રામ, બરાબર. તો અહીંયા એ પોઈન્ટ બી પોઈન્ટ MA એન્ડ MB. મેં તમને કીધું હતું કે અહીંયા જેટલું આ ડિસ્ટન્સ છે MB છે એટલું જ અહીંયા પણ MA છે, એટલે શું થશે? MA ઇઝ ઇક્વલ ટુ MB, બરાબર. તો આ જે ફિગર જે છે મ્યુ ડેશ ડાયાગ્રામ એનો એરિયા શું થશે? ત્યાં MA મલ્ટીપ્લાય ડિસ્ટન્સ કેટલું છે? L થશે, ત્યાં MB મલ્ટીપ્લાય ડિસ્ટન્સ એનું L, બરાબર. એટલે તમે બેમાંથી જે લખો એ લખ્યું છે MA મલ્ટીપ્લાય L, ક્લિયર? એરિયા ફાઇન્ડ આઉટ કરતાં આવડી ગયું. હવે આપણે શું કરશું? એનું સમેશન, બરાબર. કે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ, તેનો એરિયા શું છે? 1/2 L મલ્ટીપ્લાય WL/4 અને આનું છે WMA ઇન્ટુ L, બરાબર. સો MA ઇઝ ઇક્વલ ટુ શું થશે? MA ઇઝ ઇક્વલ ટુ બધી સાઈડથી LL કેન્સલ થઈ જશે. સો MA ઇઝ ઇક્વલ ટુ માઇનસ WL ના WL ડિવાઈડ બાય કેટલા થશે? અહીંયા 4 અને 2 8, બરાબર. એટલે MA ઇઝ ઇક્વલ ટુ માઇનસ WL/8,
આ આપણું આવશે મોમેન્ટ એટ એ, બરાબર. ડ્યુ ટુ સિમેટ્રી, જે મેં તમને કીધું એ, બરાબર, કે આ ફિગર છે એમ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, એમ બી. તો એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ બી, તો એમ બી પણ કેટલા થશે, ડબલ્યુ માઇનસ WL/8, બરાબર. અને લાસ્ટ ઇઝ અ શિયર ફોર્સ ડાયાગ્રામ. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ. હવે બાકી રહેશે શિયર ફોર્સ ડાયાગ્રામ, બરાબર. તો ફોર સિમ્પલી સપોર્ટેડ બીમ માટે વાત કરીએ તો શિયર ફોર્સ ડાયાગ્રામ માટે મારે ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવું પડશે, RA અને RB. સપોઝ માની લો આ તમારો સિમ્પલી સપોર્ટેડ બીમ છે, કે ફિક્સ બીમને આપણે એઝ એ એઝ્યુમ કર્યો હોય તો સિમ્પલી સપોર્ટેડ બીમ. તો રિએક્શન કઈ આવશે, RA એ પોઈન્ટ પાસે, આ બી પોઈન્ટ, અને RB. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે રિએક્શન ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. રિએક્શન ફાઇન્ડ આઉટ કરીશ તો જ શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો થશે. તો ઈચ રિએક્શનનું શું છે, રિએક્શન કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે, RA અને RB ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ બાય 2, ટોટલ લોડ ડિવાઈડ બાય 2, બરાબર. ટોટલ લોડ કેટલો હતો, આ ફિગર હતી આપણી, બરાબર. ટોટલ લોડ, સેન્ટ્રલ પોઈન્ટ લોડ W, એક જ પોઈન્ટ લોડ લાગતો હતો, દેટ ઇઝ ટોટલ લોડ કેટલો કહેવાશે, W ડિવાઈડ બાય 2, બરાબર. એટલે જેટલા પણ પોઈન્ટ લોડ લાગેલા હશે તો એ લોડ ડિવાઈડ બાય 2 કરશું તો મને શું મળશે, રિએક્શન મળશે, RA અને RB મળશે. સપોઝ કહીએ કોઈક ફિગર છે, બરાબર, આ એક બીમ છે, તો બીમ પાસે સેન્ટ્રલ પોઈન્ટ લોડ પણ લાગેલો છે અને UDL પણ લાગેલો છે, W, સ્મોલ W, આ આપણો સેન્ટ્રલ પોઈન્ટ લોડ, અને આ UDL લાગેલો છે. તો બંનેનો ટોટલ લોડ ગણાશે, ડિવાઈડ બાય 2 થશે, બરાબર. રિએક્શન ફાઇન્ડ આઉટ કરીએ ત્યારે. અને લાસ્ટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર, બરાબર. પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર P.C કોને કહેવાય, મેં તમને સમજાવ્યું કે સાઇન એની ચેન્જીસ થશે, પ્લસથી માઇનસ અને માઇનસથી પ્લસ, એવા એક પોઈન્ટ હશે કે જ્યાં સાઇન ચેન્જ થશે, તો એને શું કહેવામાં આવશે, પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર. તો આજે આગળની આપણે ફિગર જોઈ, બરાબર. આ ફિગર તમારા સાઇન કયા પોઈન્ટ પાસે ચેન્જ થાય છે, તો પોઈન્ટ F અને પોઈન્ટ E, બરાબર. E પોઈન્ટ પાસે મેં પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર લખ્યું છે, બરાબર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર કેવી રીતના લખાશે, E પોઈન્ટ પાસે મારે ફાઇન્ડ આઉટ કરવું છે, E પોઈન્ટ પાસે. તો ME ઇઝ ઇક્વલ ટુ શું થશે, અહીંયા રિએક્શન મેં ફાઇન્ડ આઉટ કરેલું હશે, RB રિએક્શન, બરાબર. તો RB મલ્ટીપ્લાય ડિસ્ટન્સ અહીંયા લખેલું છે, જો X દેખાય છે, બરાબર. તો ટોટલ અહીંયાથી એટલે Eથી લઈને આ B પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ કેટલું છે, X, દેટ ઇઝ X, બરાબર. માઇનસ અહીંયા એક મોમેન્ટ પણ લાગે છે, ડાઉનવર્ડ આ રીતે જાય છે મોમેન્ટ, બરાબર. તો માઇનસ કહેવાશે M/B ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો એ જ વસ્તુ લખેલું છે મેં, પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર. સો એટ આ જે ફિગર હતી એમાં પોઈન્ટ E અને F આર ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર, બરાબર. સો એટ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર મોમેન્ટ વિલ બી 0. લેટ પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર અકર એટ અ ડિસ્ટન્સ X ફ્રોમ B, બરાબર, કે X હતું ડિસ્ટન્સ એનું X, આ પોઈન્ટ F છે, ત્યાંથી આ B સુધીનું ડિસ્ટન્સ મેં ધાર્યું હતું, X ડિસ્ટન્સ રાખેલું હતું, X ડિસ્ટન્સ હતું, બરાબર. સો મારે E પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કરવું હતું, તો મેં તમને આગળ સમજાવ્યું ને ફિગરમાં અત્યારે. સો ME ઇઝ ઇક્વલ ટુ RB ઇન્ટુ X માઇનસ MB. RB કેટલા હતા, ટોટલ લોડ કેટલો છે, W છે, તો B પાસે કેટલો હશે, W/2, બરાબર. તો W/2 ઇન્ટુ, હા, રિએક્શન ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન શું છે, RB ટોટલ લોડ ડિવાઈડ બાય 2, ધેટ ઇઝ ટોટલ લોડ ડિવાઈડ બાય 2 ઇન્ટુ X માઇનસ MB જે ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે, WL/8 માઇનસ WL/8, ધેટ ઇઝ WL/8, બરાબર. તો W ઇન્ટુ X ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ WL/8, બરાબર. સો W કેન્સલ, સો X ઇઝ ઇક્વલ ટુ W ડિવાઈડ બાય આ 4, ઇટ ઇઝ 4. X ઇઝ ઇક્વલ ટુ W/4 આવશે, બરાબર. તો આ રીતે આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ટોટલ પ્રોસિજરમાં ખબર પડી કે જ્યારે ફિક્સ બીમ હશે અને સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગેલો હશે તો ત્યારે કેટલા ડાયાગ્રામ ડ્રો કરવાના, અને શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને શિયર ફોર્સ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવાના, પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવા,
કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું એ ખબર પડી. ઓકે, તો નેક્સ્ટ યુડીએલ છે. ફિક્સ બીમ સાથે યુડીએલ આપેલો હશે પોઈન્ટ લોડની જગ્યાએ, બરાબર. તો નેક્સ્ટ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ.